સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં મેઘરાજાએ મહાનગરપાલિકાની કામગીરી કેવી છે તેની પોલ લોકોની સામે ખોલીને મૂકી દીધી. સુરતના વેસુ વિસ્તારમાં મસમોટું ગાબડું પડ્યું. શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા કેવી કામગીરી કરી રહ્યું છે તેનું ઉદાહરણ સુરતમાં પણ જોવા મળ્યું. મસમોટું ગાબડું પડ્યું, જેના કારણે એક તરફ તો આખો રસ્તો જ બંધ કરી દેવો પડ્યો. વરસાદ પડે એટલે આ સ્થિતિ સર્જાતી હોય છે. સુરત મહાનગરપાલિકા જેણે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે આખો મહાનગરપાલિકાનો કાર્યભાર, તેનો પુરાવો છે રસ્તા પર પડેલું આ મોટું ગાબડું. સ્થિતિ એ સર્જાઈ કે આખો રસ્તો જ એક તરફનો બંધ કરી દેવો પડ્યો, જેના કારણે અંતે તો પરેશાન થવું પડી રહ્યું છે નાગરિકોને. શહેરમાં મોટા ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો. સુરતનો વેસુ વિસ્તાર છે અને વેસુ વિસ્તારમાં જે પેચવર્ક કરેલો ભાગ હતો ફરી એક વખત બસ પસાર થતા ધરાશાયી થયું છે. આ તસવીરો તમે જોઈ શકો છો. રોડ રસ્તા ઉપર જે પ્રમાણે ગટર લાઈન નાખવાનું કામકાજ છે સુરત મહાનગરપાલિકાએ આ રોડ રસ્તા ઉપર કર્યું હતું, પરંતુ જે પ્રમાણેનું પેચવર્ક કામ કરવું જોઈએ, મજબૂત કામ કરવું જોઈએ, એ મજબૂત કામ નહીં થવાના કારણે મસમોટા ખાડા છે અત્યારે પડી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. જે પ્રમાણે જે રોડનો ભાગ છે, આ રોડનો ભાગ તમે જોઈ શકો છો કયા પ્રકારે ભ્રષ્ટાચાર થયો હશો. જે પ્રમાણે જે કપચી પૂરવામાં આવી છે, જે પુરાણ કરવામાં આવ્યું છે, એ પુરાણ હલકી કક્ષાના હોવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ થઈ હોઈ શકે. જો કે અત્યારે આ જે ભાગ બનાવવામાં આવ્યો હતો પહેલાં પણ એક વખત રિપેરિંગ કામ છે એ થઈ ચૂક્યું છે અને જેના કારણે જે માટી ધસવાનું છે હજી પણ ચાલુ છે. આ પ્રમાણે રોડ રસ્તા ધસી રહ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદ વરસતાની સાથે મસમોટા ગાબડા છે એ રોડ રસ્તા ઉપર પડી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં જે પ્રમાણેની ઘટના ઘટી હતી એ જ પ્રમાણેનો મોટો જે ગાબડું છે પડે તો નવાઈની. આ ભાગ તમે જોઈ શકો છો. આ ભાગ છે જમીનનો ભાગ, એ અત્યારે હાલ પોલાણવાળો થઈ ચૂક્યો છે અને ધીમે ધીમે જે બહારી વરસાદનું પાણી છે એ અત્યારે હાલ આ ગાબડામાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે મોટો ખાડો પડે તો નવાઈને. જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડ રસ્તા બનાવવાનું કામકાજ કરવામાં આવ્યું હતું એના કારણે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ છે અત્યારે કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણેની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે. જે વાહનો અહીંથી પસાર થતા હોય છે એ પણ માટીમાં ફસાઈ જતા હોય છે અને એક વાહન અત્યારે ફસાઈ ચૂક્યું છે. રિવર્સ મારવા જતાં આ રીતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જે પ્રમાણે સુરત શહેરનો જે વેસુ વિસ્તાર છે પોશ વિસ્તાર ગણવામાં આવે છે અને આ પોશ વિસ્તારની અંદર આ પ્રમાણે ભ્રષ્ટાચારનું ગાબડું પડી ચૂક્યું છે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો. આખો ભાગ છે એને એક વખત રિપેર સુદ્ધા કરવામાં આવ્યું છે, પરંતુ એ રિપેરિંગમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવતી હોય. કારણ કે રોડ બનાવવામાં આવ્યો, ખાડો પડ્યો, ફરીથી રોડ બનાવવામાં આવ્યો અને ફરી એક વખત મોટો ખાડો પડી ચૂક્યો છે. અત્યારે હાલ રોડની આજુબાજુની બોર્ડર તમે જોઈ શકો છો. એ જ બોર્ડર ઉપર આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા જે કોન્ટ્રાક્ટર હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. જોકે ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેક ઠેકાણે ખાડા પડવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને નીચેથી માટી ધસી જતા આ પ્રમાણે ઠેક ઠેકાણે ખાડા પડી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ સતત થઈ રહ્યું છે. વરસાદનું જોર અહીંયા વધારે જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં પણ વરસાદ વધશે ત્યારે ભારે નુકસાન સુરતમાં થયું છે. વરસાદે ઘણી બધી જગ્યાએ તબાહી સર્જી છે. સુરતમાં રસ્તાઓનું ધોવાણ થતું જોવા મળ્યું. ઉધના વિસ્તારમાં રસ્તો બેસી જવાની ઘટના બની, જેના કારણે અંતે તો ટેક્સ પેયર લોકોને જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહાનગરપાલિકા જેની પ્રી મોન્સૂન કામગીરી પણ આ રસ્તાઓની જેમ ખાડામાં જ બેસી ગઈ છે. તો સુરત પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સુરત પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ફરી એક વખત પોલ ખુલી ગઈ છે. વારે વારે રોડ બેસવાની, ભૂવા પડવાની, ખાડા પડવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે. સુરતના જહાંગીરપુરાની આ ઘટના છે. થોડા સમય પહેલા જ આ રોડ બન્યો હતો, પરંતુ આ રોડ બેસી ગયો છે. સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સુમન વંદન રોડ પરની આ ઘટના. થોડા જ વરસાદમાં આખો જ રોડ બેસી ગયો છે.
પાલિકાની ઘોર બેદરકારી સામે આવી અને ગુણવત્તા પર પણ અનેક સવાલો ઊભા થયા છે. સામાન્ય વરસાદ વરસ્યો, હજુ તો ચોમાસાની શરૂઆત છે અને ઠેર ઠેર આ પ્રમાણેની ઘટના સામે આવી રહી છે. સુરત પાલિકાની કામગીરી કેવી છે એ આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે. સુરતનો વરાછા વિસ્તાર કે જ્યાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની. વરાછા વિસ્તારમાં પણ ઝાડ જમીનદોસ્ત થઈ ગયું છે. વૃક્ષ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી ગઈ. અર્ચના સ્કૂલ પાસે જ વૃક્ષ ધરાશાયી થયું છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી અર્ચના હાઈસ્કૂલ પાસે વૃક્ષ ધરાશાયી થયું છે. જો કે હજી પણ કોઈ જાનહાનિના સમાચાર અહીંયા પ્રાપ્ત નથી થયા, જે રાહતના સમાચાર છે. આસપાસ કોઈ નહોતું, જેના કારણે દુર્ઘટના ટળી છે, જાનહાનિ ટળી છે. ફાયર વિભાગને જાણકારી આપવામાં આવતા ફાયર વિભાગ સ્થળે પહોંચ્યું અને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતના બારડોલીમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. સુરતમાં વરસાદના કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. વામદૂત શાળા કેમ્પસમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આસપાસથી લોકો પણ દોડી આવ્યા. વામદૂત શાળા કેમ્પસમાં દુર્ઘટના બની. તેજ પવનની સાથે વરસાદ વરસ્યો, જેના કારણે મોટું ઝાડ હતું જે ધરાશાયી થઈ ગયું અને 5 થી વધુ વાહનોને નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વૃક્ષ સીધું નીચે પાર્ક કરેલા વાહનો ઉપર પડ્યું. વામદૂત શાળા કેમ્પસમાં પાર્ક કરેલા વાહનો ઉપર વૃક્ષ પડતા 5 થી વધુ વાહનોને નુકસાન થયું છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. વાહનોને નુકસાન થયું છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરત અંકલેશ્વર હાઈવે ઉપર વૃક્ષ ધરાશાયી થયું છે. હાઈવે ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટું વૃક્ષ હાઈવે ઉપર જ ધરાશાયી થઈ ગયું. સુરત અંકલેશ્વર હાઈવે છે. પ્રશાસન કામે લાગ્યું છે અને આ વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ રસ્તાની વચ્ચોવચ્ચ મોટું વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે. બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત હવે સુરતની કરીશું. સુરતમાં વરાછા વિસ્તારમાં ઝાડ પડવાની ઘટના સામે આવી. વરાછા ગીતાંજલિ વિસ્તારમાં વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ પડતા રસ્તો બંધ થયો છે. વૃક્ષ પડતાની સાથે એક સાઈડનો રોડ બંધ થઈ ગયો છે. રાહદારીઓને ભારે મુશ્કેલી થઈ રહી છે અવરજવર માટે. શહેરમાં અનેક જગ્યાએ આ પ્રકારની ઘટના વધી ગઈ છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો વૃક્ષ ધરાશાયી થતા એક બાજુનો રસ્તો બંધ થઈ ગયો છે. તુરંત ફાયરની ટીમને પણ કોલ આપી દેવામાં આવ્યો છે અને ત્યારબાદ આ વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવશે. પરંતુ વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સુરત શહેરમાં વધી ગઈ છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો.